સાદો મલેરિયા જેને પીવાયરેક્સ કહે છે, જેમાં ક્લોરીન 150 મિલીગ્રામ આપવામાં આવે છે. 0 થી 1 વર્ષના વ્યક્તિને પ્રથમ દિવસે અડધું ગોળી, બીજાને અડધું, ત્રીજા દિવસે અડધું ગોળી આપવામાં આવે છે. પ્રેમાક્વિનની 2.5 ગ્રામની 1 થી 14 દિવસ સુધી કોઈ ગોળી આપવામાં આવતી નથી. 1 થી 4 વર્ષના વ્યક્તિને ક્લોરોક્વિન 150 મિલીગ્રામ પ્રથમ દિવસે 1 ગોળી, બીજા દિવસે 1 ગોળી જ્યારે ત્રીજા દિવસે છે અડધી ગોળી આપવામાં આવે છે અને પીક્યુ પરિમાક્વિન 2.5 mgની 14 દિવસ સુધી 1 ગોળી આપવામાં આવે છે. 5 થી 8 વર્ષના વ્યક્તિને ક્લોરોક્વિન 150 mgની પ્રથમ દિવસે 2 ગોળી, બીજા દિવસે 2 ગોળી, ત્રીજા દિવસે 1 ગોળી આપવામાં આવે છે જ્યારે પીક્યુની 14 દિવસની અઢી mgની 2 ગોળી આપવામાં આવે છે. 9 થી 14 વર્ષના વ્યક્તિને 150 મિલીલીટર ગ્રામની પ્રથમ દિવસે 3 ગોળી, બીજા દિવસે 3 ગોળી જ્યારે ત્રીજા દિવસે 1.5 ગોળી આપવામાં આવે છે જ્યારે પીક્યુની 14 દિવસની 2.5 મિલીગ્રામની 4 ગોળી આપવામાં આવે છે. 15 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ક્લોરીન 150 mgની પ્રથમ દિવસે 4, બીજા દિવસે 4 અને ત્રીજા દિવસે 2 ગોળી આપવામાં આવે છે જ્યારે પીક્યુની 2.5 mgની 14 દિવસ માટે 6 ગોળી આપવામાં આવે છે. પી ફાલ્સીપેરમની સારવાર આપણે ઉપરોક્ત કોષ્ટકથી સમજીએ તે પહેલા સંપૂર્ણ અભ્યાસક્રમની વિગત માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. સગર્ભાને પી ફાલ્સીપેરમની સારવાર. પ્રથમ ટ્રાઇમેસ્ટર ટેગ. કવિનાઇન 10 મીટર ગ્રા. કી. ગ્રા. પ્રમાણે દિવસમાં 3 વખત 7 દિવસ માટે જમ્યા પછી આપવી. બીજો અને ત્રીજો ટ્રાઇમેસ્ટર ઉપર કોઠામાં જણાવ્યા મુજબ એસીટીથી સારવાર આપવી. ઇન્ફન્ટ તેમજ સગર્ભા માતાને પ્રીમાક્વિન ગોળી આપવી નહીં. પી વાયરેક્સની તથા પી ફાલ્સીપેરમની મિકસની સારવાર. બિકસ ચેપની સારવાર માટે એસીટી ગોળીની પૂર્ણ સારવાર અને પ્રીમાક્વિન ગોળી 2.5 મીટર ગ્રા. ઉંમર પ્રમાણે 14 દિવસ સુધી આપવી. પ્રોડક્ટ ટેમિફોસ અબેટ 50% ઇસી. ડી. ટી. આઈ પાવડર. ડી. ટી. આઈ લિક્વિડ. ડાયલ્યુવેન્સ્પુરોન 25% ડબલ્યુપી. પોરાનાશક આમ કામગીરી માટે દવાની વિગત. દ્રાવણ બનાવવાની રીત. સીધો વપરાશ કરવો. ટીમિફોસ 50% ઇસી અબેટ. 10 લીટર પાણી માંગવે. 5 સીસી અબેટ. બીટીઆઈ પાવડર. 10 લીટર પાણીમાં 250 ગ્રામ પાવડરથી દ્રાવણ બનાવવું. બીટીઆઈ લિક્વિડ. ચોખ્ખા પાણીમાં છંટકાવ કરવા માટે 10 લીટર પાણીમાં 50 મિલી બી.ટી.આઈ લિક્વિડ. ગંદા પાણીમાં છંટકાવ કરવા માટે 10 લીટર પાણીમાં 100 મિલી બીટીઆઈ લિક્વિડ. ડાયક્લોવેન્ઝુરોન 25% ડબલ્યુપી. ચોખ્ખા પાણી માટે 10 લીટર પાણીમાં 10 ગ્રામ ડાયક્લોવેન્ઝુરોન 25% ડબલ્યુપી. દૂષિત પાણી માટે 10 લીટર પાણીમાં 20 ગ્રામ ડાયક્લોવેન્ઝુરોન 25% ડબલ્યુપી. 1 ચોમી. દ્રાવણ નાખવાનો ડોઝ 50 લિનિયર મીટરે દ્રાવણનો ડોઝ. નોંધ 1. ટીમિફોસ અબેટ નો ઉપયોગ પાણીની ઊંડાઈ 50 સેમી કરતાં વધારે હોય ત્યારે બનાવેલ દ્રાવણનો 2. ટેમિફોસ એપ્લિકેશન 1 સીસી સિરીજ વડે જ માણીને યોગ્ય માત્રા પ્રમાણે જ નાખવાનું રહેશે. ડોઝ 2 અથવા 3 ગણો નાખવો. જંતુનાશક દવાનું નામ. દ્રાવણ બનાવવાની રીત. 1 ચોમી. દ્રાવણ નાખવાનો ડોઝ. મેલેચિયોન 25%. 2 ટી. ગ્રા. 10 લીટર પાણી. ડેલ્ટામોથ્રીન 2.5%. 400 ગ્રામ 10 લીટર પાણી. આલ્ફા સાયપરમેથ્રિન પત્ર 250 ગ્રામ 10 લીટર પાણી. 25 મિલીગ્રામ.
લેમડા સાયહેલોથ્રીન 10%, 125 ગ્રામ 10 લીટર પાણી. સાયફલુપ્રિન 10%, 125 ગ્રામ 10 લીટર પાણી. દવાની અસરકારકતા અઠવાડિયા પ્રમાણે 10 લી. દ્રાવણમાં વાવરી શકાતો વિસ્તાર. નોંધ: મેલેથિયમ 25%નો છંટકાવ કરવાનો હોય તો છંટકાવ પાત્ર સપાટીમાં 2 વાર છંટકાવ કરવો પડે. ફોગની કામગીરી. જંતુનાશક દવાનું નામ: પાયરેશમ એક્સ્ટ્રેક્ટ 2% પ્લાન્ટ એક્સ્ટ્રેક્ટ. ફોગની કામગીરી. ફોર્મ્યુલેશન તૈયાર કરવાની રીત: સવારે 1:19 રૂમ 1 ભાગ પાયરેશમ અને 19 ભાગ કેરોસીન 1 લીટર કોરોસીનમાં 50 મિલીલીટર. પાયરેશમ એક્સ્ટ્રેક્ટ. સાયહેલોથ્રીન% 1 સંતેટક પાયરીથ્રોઇટ 1 લીટર કેરોસીનમાં 20 મિલી. સાયફેનોથ્રીન% 1 5 લીટર કોરોસીનમાં 100 મિલી. સાયફેનોથ્રીન 5% 1 પોરાનાશક એએલએમ કામગીરી માટે દવાની વિગત કોષ્ટક રૂપે સમજીએ તે પહેલા આપની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. Please like, share and subscribe.